વરસાદ બાદ પાણી ગોધરા શહેરના બીવી ગાંધી પેટ્રોલ પંપ પાસે જાહેર માર્ગો પર ઢીચણ પાણી ભરાયા છે। પોલીસ ચોકી નંબર 8 પાસે પણ જાહેર માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે। જાહેર માર્ગો પર પાણી ભરવાને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। ઉલ્લેખનીય છે કે વરસાદ બાદ અનેક વિસ્તારો પાણી ગોધરા શહેર પાણી થયું છે। ગોધરા શહેરમાં વરસાદ ખાબક્યો હતો, જે બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઉલ્લેખનીય છે કે પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે, જે પ્રકારથી આ શરૂઆતી વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી। સુરેન્દ્રનગરના સાયલામાં કરા સાથે પડ્યો વરસાદ। અચાનક તેજ પવન ફૂંકાયો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો। સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ, સાયલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં જ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે। તો સાયલામાં કરા પડ્યા છે। કરા સાથે સાયલામાં વરસાદ પડ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે। ઉલ્લેખનીય છે કે રતનપર, જોરાવરનગરમાં પણ વરસાદ પડ્યો છે। તો સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં વરસાદ, રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટા બાદ વરસાદ। સાયલામાં રાત્રે 8 થી 12 વાગ્યા સુધી 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો સાયલા સહિત આસપાસના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત મળી છે। સારા વરસાદને પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। તો સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટા બાદ વરસાદ વરસ્યો છે। રાત્રે 8 થી 12 વાગ્યા સુધીમાં એટલો વરસાદ કે 2.5 ઇંચ જેટલું અહીં વરસાદનો જે આંકડો છે તે નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તો વરસ્યો હતો, કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા। તો રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ સુરેન્દ્રનગરમાં, સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટા બાદ વરસાદ। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં મિની વાવાઝોડું ફૂંકાયું છે। તોફાની પવનમાં ભારે ભરકમ વાહનો હચમચી ગયા। બાઇક હવામાં ઉડી દૂર જઈને ઊંધી વળી, અન્ય મોટા વાહનો પણ રોડ પર ઊંધા વળ્યા। તો પવન ફૂંકાવાના કારણે વાહન વ્યવહાર પર અસર પડી છે। શહેરમાં ધૂળની ડમરીઓ પણ ઉડવા લાગી। તો કડાણા તાલુકામાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું। ઉલ્લેખનીય છે કે તોફાની પવનમાં ભારે ભરકમ વાહનો પણ હચમચી ગયા તેવા દ્રશ્યો સામે આવ્યા। બાઇક હવામાં ઉડીને દૂર જઈને ઊંધી વળી। સુરેન્દ્રનગર જિલ્લામાં તેજ પવન ફૂંકાયો। રસ્તા પર વાવાઝોડાનું તોફાન જોવા મળ્યું। આકાશમાં ધૂળની ડમરીનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું। સાયલા લીંબડી હાઈવે પર જોવા મળ્યું આ દ્રશ્ય। તેજ પવન સાથે આવેલ આંધીમાં હાઈવે પર એક ટ્રક પણ પલટી ખાઈ ગયો। અનોખું દ્રશ્ય જોવા હાઈવે પર અનેક વાહન ચાલકો પણ થંભી ગયા હતા। તો આકાશમાં ધૂળની ડુમરીઓ, વાવાઝોડું, તોફાન જે છે તે જોવા માટે લોકો પણ એક સેકન્ડ માટે થંભી ગયા હતા। સાયલા લીંબડી હાઈવે પર જે દ્રશ્ય સર્જાયું છે, તો ધૂળની ડમરીનું અનોખું દ્રશ્ય, તેજ પવન ફૂંકાતા વાહન ચાલકો પરેશાન થયા છે। તો આકાશમાં ધૂળની ડમરી ઉડી દૂર દૂર સુધી આ દ્રશ્ય છે તે જોવા માટે વાહન ચાલકો પણ રોકાઈ ગયા હતા। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ। પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ પડ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો। જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। તો ચીચલી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ। મેઘરાજાના આગમન સાથે જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે। દિવસભરના અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી બાદ વરસાદ પડ્યો છે। તો ચીચલી સહિતના અનેક ગામોમાં વરસાદ, જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। તો બીજી તરફ રાજકોટના જસદણ તાલુકાના ગ્રામ્ય પંથકમાં અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। વીજળીના જોરદાર કડાકા ભડાકા અને પવન સાથે કમોસમી વરસાદની તોફાની એન્ટ્રી। આટકોટ, જંગવડ, વીરનગર અને બળધોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। જસદણના ભંડારીયા ગામમાં વાવાઝોડા જેવા માહોલ વચ્ચે કરા સાથે વરસાદ ખાબક્યો છે।
તો લોકોને મળી છે મોટી રાહત. સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. અચાનક આવેલા વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગો પર વહ્યા પાણી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ. મહેસાણામાં આખા દિવસની કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો છે વરસાદ. વરસાદને પગલે તાપમાનનો પારો નીચે આવ્યો છે. તો વરસાદને પગલે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. અન્ય સમાચારની જો વાત કરીએ તો આજે ચોમાસા અંગે સારા સમાચાર આવી શકે છે. આજે કેરળમાં ચોમાસાના શ્રી ગણેશ સંભવ છે. ગુજરાતમાં પણ ચોમાસા પહેલા મેઘરાજા સટાસટી બોલાવવાના મૂડમાં છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ચોમાસું હવે આસપાસ છે. 24 કલાકમાં કેરળમાં ચોમાસાના શ્રી ગણેશ. केरल में ऑनसेट होने का डेट 4 जून को बताया गया है. 5 जून સુધી રાજ્યમાં તોફાની વરસાદની આગાહી. 1 જૂન આસપાસ દેશમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, પરંતુ 1 જૂનની તારીખ જતી રહી છે, પણ ચોમાસાનું વિધિવત આગમન નથી થયું. માટે હવે લોકોને તે સવાલ મૂંઝવી રહ્યો છે કે આખરે દેશમાં ચોમાસાનું આગમન ક્યારે થશે. દેશમાં અને રાજ્યમાં કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો પણ આવી રહ્યો છે. ગરમીમાં જરૂર રાહત મળી છે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે, જેના કારણે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના કેટલાક ભાગોમાં આંધી સાથે વંટોળિયો વરસાદ પણ શરૂ થયો, જેના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળી. હવામાન વિભાગનું માનીએ તો હજુ 5 જૂન સુધી તોફાની વરસાદની આગાહી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી તો શરૂ થઈ ગઈ છે, પરંતુ આ બધા વચ્ચે મોટો સવાલ એ પણ છે કે દેશમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી ક્યારે થશે. શું હવે ચોમાસાની ગાડી રફતાર પકડશે? 4 જૂને કેરળમાં ચોમાસું બેસી જશે. અસલી ચિંતા ચોમાસાની આખી સિઝનને લઈને છે, કેમ કે ખેતીથી લઈ પીવાના પાણીનો આધાર અને અર્થવ્યવસ્થાથી લઈ બધાની નજર ચોમાસા પર ટકેલી છે. દેશમાં સામાન્ય રીતે 1 જૂનની આસપાસ ચોમાસું કેરળ પહોંચતું હોય છે. આ વખતે તો કેટલાક હવામાન આગાહીકારો અને હવામાન વિભાગે 26 મેની આસપાસ ચોમાસું કેરળ પહોંચવાની ભવિષ્યવાણી પણ કરી હતી, પરંતુ ચોમાસાની રફતાર ધીમી પડી ગઈ. ચોમાસું આ તારીખે કેરળ ન પહોંચ્યું. ગત વર્ષે 24 મેના રોજ ચોમાસું કેરળના તટે પહોંચી ગયું હતું, એટલે કે ગત વર્ષે ચોમાસું 9 દિવસ વહેલું હતું. 29 જૂન સુધી મેઘરાજાએ સમગ્ર દેશને કવર પણ કરી લીધો હતો, પરંતુ આ વર્ષે ચોમાસું 10 દિવસ મોડું છે. હવે રાહતની વાત એ છે કે ચોમાસાએ રફતાર પકડી છે. હવામાન વિભાગના કહેવા મુજબ અરબ સાગર, લક્ષદ્વીપ, કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં ચોમાસાને આગળ વધવા માટે હવામાન અનુકૂળ છે. બંગાળની ખાડીના કેટલાક વિસ્તારોમાં પણ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ ધરાવે છે. આ વખતે હવામાન વિભાગે સામાન્ય કરતાં ઓછો વરસાદ વરસવાની આગાહી કરી છે. આગાહી મુજબ જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન 90% સરેરાશ વરસાદ પડવાની સંભાવના છે, એટલે વરસાદ સામાન્ય સ્તર કરતાં ઓછો રહેવાનું અનુમાન છે. જેનો અર્થ તે નથી કે દરેક જગ્યાએ દેશમાં દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થાય, પરંતુ તે જરૂર સંકેત છે કે કેટલાક વિસ્તારોમાં વરસાદ અસામાન્ય રહી શકે છે. मानसून जो ऑनसेट का स्थिति बताया गया है, अभी अनुकूल स्थितियां बने हुए हैं अरबियन सी और अब जो बे ऑफ बंगाल में जो आगे बढ़ने का स्थिति है, और केरल में ऑनसेट होने का डेट 4 जून को बताया गया है. प्रोबेबली 4 जून को ऑनसेट होने का संभावना है. કેરળમાં મોડું ચોમાસું હવે ગુજરાતમાં ક્યારે? દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ બેસે ત્યારબાદ ત્યાંથી આગળ વધતા મુંબઈ, મહારાષ્ટ્ર પહોંચતું હોય છે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદ પડે તેના ગણતરીના દિવસોમાં જ ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થતા હોય છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસાનું સત્તાવાર આગમન થતું હોય છે, પરંતુ હવે જ્યારે ચોમાસું કેરળ જ મોડું પહોંચી રહ્યું છે, ત્યારે સવાલ પણ એ થાય છે કે ગુજરાતમાં શું ચોમાસું સમયસર પહોંચશે કે તેને પણ આવતા મોડું થશે? વાવણી લાયક વરસાદ ક્યારે થશે? ખેડૂતોએ વાવણી ક્યારથી શરૂ કરવી? રોહિણી નક્ષત્રના અંગે એની ગતિવિધિ ખેડૂત ભાઈઓ
ની જાણમાં હોય છે કેટલાક, અને ત્યાંની ગતિવિધિ જોતા પણ હોય છે. જો તારીખ 25મી મેથી રોહિણી નક્ષત્ર બેચ છે અને 8મી જૂને મૃગશી નક્ષત્ર બેચ છે, તે વચ્ચેનો ભાગ રોહિણી નક્ષત્રનો ગણાશે. રોહિણી નક્ષત્રના 4 ભાગ કરતાં પહેલા ભાગમાં જો વરસાદ થાય તો 72 દિવસ પવન ફૂંકાય અને ક્યાંક ઓછો વરસાદ થાય. તો દિલ્હી બાદ બિહારમાં પણ અગ્નિકાંડની ઘટના સામે આવી છે. મુઝફ્ફરપુર જિલ્લાની પ્રસાદ હોસ્પિટલના 5મા માળે આગની ઘટના સામે આવી છે. આઈસીયુમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા 10 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. આગની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આઈસીયુ વોર્ડ 5મા માળે હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી પડી હતી. તો ફાયર ફાઇટરોએ આઈસીયુ અને અન્ય વોર્ડમાં ફસાયેલા દર્દીઓને બારીઓ અને દરવાજા તોડીને બહાર કાઢ્યા હતા. સ્થાનિકોના મતે હાલ સમગ્ર ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. કુવૈતે દાવો કર્યો છે કે 3 જૂને કુવૈત આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ટર્મિનલ 1 પર થયેલા કથિત ઈરાની ડ્રોન હુમલામાં અનેક લોકોના મોત થયા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલાના કારણે ટર્મિનલને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જણાવાયું છે, જ્યારે એરપોર્ટ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરક્ષા એજન્સીઓ અને બચાવ ટીમોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. ઘટનાના શરૂઆતના ક્ષણોના વિડીયો પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જોરદાર વિસ્ફોટ, ધુમાડાના ગોટે ગોટા અને મુસાફરોમાં નાસભાગના દ્રશ્યો જોવા મળે છે. આ ઘટનાએ સમગ્ર મધ્ય પૂર્વમાં સુરક્ષા અંગે નવી ચિંતાઓ ઊભી કરી છે. તો વિસ્ફોટથી એરપોર્ટને ભારે નુકસાન થયું છે. કુવૈતના આ દ્રશ્યો ફ્લાઇટ સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. તો હચમચાવી નાખે તેવા આ દ્રશ્યો સામે આવ્યા. એરપોર્ટના ટર્મિનલ 1 પર કથિત ઈરાની ડ્રોન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલામાં અનેક લોકોના મોત થયાનો દાવો કુવૈત દ્વારા કરવામાં આવ્યો છે. અનેક ગંભીર રીતે ઘાયલ થયાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તો આ વિસ્ફોટથી એરપોર્ટને ભારે નુકસાન. રાજકોટના 8 વર્ષ જૂના ચકચારી હત્યા કેસનો અંતે ભેદ ઉકેલાયો છે. વર્ષ 2018માં આજી નદીના પટમાંથી એક બાળકનું ધડ વગરનું માથું મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી હતી. લાંબા સમયથી વણઉકેલ રહેલા આ કેસમાં તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે પશ્ચિમ બંગાળથી લાવવામાં આવેલા બાળ મજૂરની એક ઠેકેદારે અમાનુષી અત્યાચાર બાદ હત્યા કરી હતી. આરોપીએ પોતાનો ગુનો છુપાવવા માટે બાળકના શરીરના અલગ અલગ ટુકડા કરીને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને માથું આજી નદીમાં ફેંકી દીધું હતું. વર્ષ 2025માં બાળ મજૂરોને મુક્ત કરાવવાની કાર્યવાહી દરમિયાન આ કેસમાં મહત્વની કડી મળી હતી. હાલ કોલકાતા જેલમાં બંધ આરોપી અજીત મૌલા આજમત મૌલાનાની ટ્રાન્સફર વોરંટના આધારે રાજકોટ પોલીસ ધરપકડ કરશે. ડીએનએ મેચિંગની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ સત્તાવાર ગુનો નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની મોટી કાર્યવાહી. પક્ષ વિરોધી કામ કરનાર 14 ઉમેદવારોને સસ્પેન્ડ કર્યા. પક્ષ દ્વારા મેન્ડેટ આપ્યો હોવા છતાં વિશ્વાસઘાત બદલ કાર્યવાહી. 14 ઉમેદવારોના કોંગ્રેસમાં પ્રાથમિક સભ્ય રદ કરાવાયા. પક્ષમાંથી હાંકી કઢાયા છે 14 જેટલા ઉમેદવારોને. તો સ્થાનિક ચૂંટણીના પરિણામો બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રણવ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. પ્રણવ, શું વધુ વિગત સમગ્ર મામલે? લુબના, ચોક્કસ એક મહત્વપૂર્ણ સમાચાર બહાર આવી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી હવે પક્ષ વિરોધી કામ કરનાર લોકો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ગોહિલ દ્વારા એક પત્ર જાહેર કરાયો છે. તે પત્રની સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જે લોકોએ ચૂંટણીની અંદર મેન્ડેટ આપ્યું તેમ છતાં પણ ચૂંટણી ન લડ્યા અને પાર્ટી સાથે વિશ્વાસઘાત કર્યો, એટલે પાર્ટીના મેન્ડેટનો અનાદર કરીને ફોર્મ પાછું ખેંચવું હોય કે પછી અન્ય પક્ષને મદદ કરવી હોય આડકતરી રીતે, એ તમામ 14 જેટલા ઉમેદવારો હતા. તેઓ અલગ અલગ તાલુકા પંચાયતના ઉમેદવારો હતા. તેઓને સસ્પેન્ડ કર્યા છે. સાથે જ તેઓનું સભ્યપદ પણ અહીં રદ કરવામાં આવ્યું છે, જેથી કહી શકાય કે જે રીતે સમીક્ષા બેઠક અને રિવ્યુ બેઠકો થઈ હતી પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક બાદ ત્યારબાદ આ કાર્યવાહીની શરૂઆત થઈ છે અને હવે જે પણ
લોકોએ પક્ષ વિરુદ્ધ કામ કર્યું છે તેવા જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, જે ઉમેદવારો છે તેઓની સામે પક્ષ હવે લાલ આંખ કરી રહી છે. જી બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો પક્ષ દ્વારા આ ખૂબ જ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય. જ્ઞાન સહાયક યોજના હેઠળના નિયમોમાં ફેરફાર કરાયા. વય મર્યાદામાં વધારો કરી મહત્તમ ઉંમર 48 વર્ષ નક્કી કરાઈ. વય મર્યાદામાં 8 વર્ષનો વધારો કરાયો છે. ટેટ 1 અને ટેટ 2 ના આધારે તૈયાર કરાશે મેરિટ યાદી. અરજદારે માત્ર એક જ જિલ્લાની પસંદગી કરવી ફરજિયાત રહેશે. કાયમી શિક્ષકની નિમણૂક થતાં જ કરાર આધારિત સેવા સમાપ્ત કરાશે. પ્રાથમિક શિક્ષણની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરાયા છે મહત્વપૂર્ણ સુધારા. શિક્ષકોની અછત દૂર કરવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મહેસાણામાં વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. વિજાપુરના મલાવ ગામમાં આ દુર્ઘટના બની છે. ભારે પવન અને વરસાદ દરમિયાન વૃક્ષ ધરાશાયી થયા. 3 લોકો દટાયા હતા. 3માંથી 2 લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું છે. જ્યારે 65 વર્ષીય લીલાબેન પટેલનું મોત નીપજ્યું છે.